પોલીસની વ્યાજખોરો સામે સઘન ઝુંબેશ, પીડિતો માટે વિશેષ જનસંપર્ક સભા અને ધિરાણ મેળો યોજાયો. મોરબીમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર કરતા તત્વોના આતંકને ડામવા અને સામાન્ય નાગરિકોને તેમના ચુંગલમાંથી મુક્ત કરાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે મોરબીના વિભાગના પોલીસ મથક ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં એક વિશેષ જનસંપર્ક સભા અને ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહીને વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી. આ વિશેષ લોકદરબારમાં વ્યાજખોરોનો શિકાર બનેલા નાગરિકોએ નિર્ભય બનીને પોતાની ફરિયાદો પોલીસ સમક્ષ રજૂ કરી હતી. અરજદારોની ગંભીર રજૂઆતોને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી સંબંધિત ગુનેગારો સામે કાયદેસરનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક ભીસના સમયે વ્યાજખોરો પાસે ન જવું પડે તે હેતુથી કાર્યક્રમમાં વિવિધ અધિકૃત નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. આ પ્રતિનિધિઓએ નાગરિકોને સરળતાથી અને કાયદેસર રીતે ધિરાણ કઈ રીતે મેળવવું તે અંગે વિસ્તૃત માહિતી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ આ પ્રસંગે જાહેર જનતાને અપીલ કરતા સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ નાગરિકે આવા અસામાજિક તત્વોથી ડરવાની જરૂર નથી અને ભયમુક્ત બનીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આગળ આવવું જોઈએ. તેમણે આખરી ચેતવણી આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર અને લોકોનું આર્થિક શોષણ કરનાર તત્વો સામે અત્યંત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાશે તો આવા ગુનેગારો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. પોલીસની આ સક્રિય અને હકારાત્મક કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના પ્રબળ બની છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને મોરબી ડિવિઝનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકજાગૃતિના ભાગરૂપે જે વ્યાજખોરો છે એમની વિરુદ્ધના એક મુહિમના ભાગરૂપે તમામ જે ભોગ બનનાર છે અથવા અગાઉથી 3-4 દિવસ પહેલાં અમારા ડીવાયએસપી શ્રી આલ સાહેબે લોકોને એક વિનંતી કરેલી હતી કે આપને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય કે વ્યાજખોરોના કોઈ ત્રાસ હોય તો અવશ્ય આવો ને આ જે લોન મેળો છે અને લોક જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત અમે એમની રજૂઆતો સાંભળી અને અમે ગુનો દાખલ કરવાની પણ પ્રક્રિયા ધરીશું અને પ્રક્રિયા ચાલુ પણ છે. સાથે સાથે મીડિયા મિત્રો થકી અમને મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને રહીશોને મારી વિનંતી છે કે આપ જો કોઈ વ્યાજખોરોનો ત્રાસનો ભોગ બન્યા હોય તો બેધડક તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં રજૂઆત કરો અને એના આધારે અમે ગુનો દાખલ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂર પડે તો પાસાના અટકાયતી પગલાં પણ અમે લેશું. સાથે સાથે તેરા તુજકો અર્પણ અંતર્ગત પણ અમે જે ચોરાયેલો મુદ્દામાલ અને ગુમ થયેલો મુદ્દામાલ છે એ પણ અમે પરત આપવાની હાથ ધરી છે. લોકોનો રિસ્પોન્સ હવે ભવિષ્યમાં બીજા પોલીસ સ્ટેશનમાં પણ અમે આવી આ પ્રકારની કાર્યવાહી કરીશું.